હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે કૃષ્ણાની નજરે ચેનલમાં. તો આવતીકાલે રક્ષાબંધન છે, તો આજે અમે સાંજે જ નીકળી ગયા છે ઘરે જવા માટે. પાર્થુભાઈ બહુ એક્સાઇટેડ છે. આર યુ એક્સાઇટેડ? પાર્થુભાઈ તો ગુસ્સે થઈ ગયા. બધાને હાઈ કરો, હાઈ કરો. હાઈ નહીં કરવાનું. આર યુ નોટ એક્સાઇટેડ? નો. તો કોણ કોણ રક્ષાબંધન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે તે જણાવજો. મારી તો થોડી ઘણી થઈ છે, પણ હવે જોઈએ, કાલે બધા મળશે તો બધા જોડે એન્જોયમેન્ટ કરશું. તો તમે પણ કયા કયા ગામથી છો, તમારું પિયર ક્યાં છે, કોમેન્ટમાં જણાવજો. તો ચાલો જોઈએ. કાલે રક્ષાબંધન છે, તો કેટલા એક્સાઇટેડ છે? આઈ એમ વેરી એક્સાઇટેડ. ઘણા દિવસે મારી બહેનને મળવાનો છું, થોડું સારું લાગશે. ચાલો હવે નીકળીએ. તો અમે સીએનજી પુરાવા માટે ઊભા રહ્યા હતા અહીંયા. સીએનજી પુરાવી દીધું પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. તો પાર્થભાઈ પાછળ બેસેલા હતા, તો કે નહીં, મારે તો આગળ જ બેસવું છે. તો પછી મારે પાછળ બેસવાનો કે મમ્મા મારી જોડે બેસવું. પછી ત્યાં નાઇટ્રોજન પણ ચેક કરાવી લીધું. પછી આવતીકાલે તો બહુ ભીડ હશે એમ કરીને આજે જ સીએનજી પણ પુરાવી દીધું, કારણ કે આવતીકાલે તો બહુ લાઈનો લાગેલી હશે સીએનજી પંપ પર પણ. એટલા માટે આજે જ સીએનજી અને નાઇટ્રોજનને બધું ચેક કરાવી લીધું. બધું ઓકે કરાવીને જ પછી ગયા, કે પછી આવતીકાલે પાછું આમ કશે જવું હોય તો આટો નહીં થાય પાછો, કારણ કે કાલે તો બહુ ભીડ હોય, પછી કેટલું લાઈનમાં ઊભું રહેવું પડે. એટલા માટે પછી રાતનો સીન પણ અત્યારે એને એટલો મસ્ત હતો ને, આમ બહાર ઠંડી ઠંડી હવા આવતી હતી ને મસ્ત આમ ઊભા રહીએ બહાર તો એમ મસ્ત લાગતું હતું. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે, અને ઘરે પહોંચીને દાણા રેડી હતી. તુવરના દાણા અને આજીલાની ચટણી અને ચોખાનો રોટલો તે જમી લીધું. અને તો આવી રીતે જ ગમે. અને પછી નેક્સ્ટ ડે હું સવારે નાહી ધોઈને રાખડી બાંધવાની તૈયારીમાં લાગી ગઈ. તમારે બધાને કેટલા ભાઈઓ છે કોમેન્ટમાં જણાવજો. મારે તો ફઈ લોકોના, મામા, ફઈ, કાકાના, મોટા પપ્પાના બધા કાઉન્ટ કરીએ તો 20-22 જેવા થઈ જાય. એટલા માટે રાખડીઓ પણ ઘણી લાવી હતી, કારણ કે આજે જ બધા ભેગા થાય તો પછી બધા મળી જાય. એટલા માટે હું સવારે જ નાહી ધોઈને પછી રેડી થઈને એની તૈયારીમાં લાગી ગઈ, કારણ કે પછી બધા આવવા લાગે તો ટાઈમ પણ નહીં રહે પછી ક્યારે. એટલે સવારે ઉઠીને પહેલાં મને તો આ દિવસની બહુ એક્સાઇટમેન્ટ હોય, કેમ કે બધા જ મોટી બહેન લોકો ને ભાઈ લોકો ને બધા જ આવે, એટલે બધા સાથે મજા આવે. અને નાના હતા ત્યારે તો વેકેશન પડે ને બધા ભાઈ લોકોને બધા ભેગા થઈએ તો મજા આવે રમવાની. પણ હવે તો બધા જોબ કરે ને કોઈ બધા દૂર ભણવા જ ગયા ને, એટલે એમ કોઈને ટાઈમ જ નહીં અત્યારે તો એમ પહેલાં જેવું સાથે બેસવાનું. એટલે આવા કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે જ બધા મળે, અને આ રીતે બધા અમે એન્જોયમેન્ટ કરીએ. એટલે બધા જ વેઇટ કરતા હોય કે કોઈ ફેસ્ટિવલ હોય તો ભેગા થઈએ અને પછી એમ મળીએ. એમ નાના હતા ત્યારે તો એમ બહુ જ મજા આવતી, કે કોઈ ટેન્શન જ નહીં. અત્યારે તો હવે છોકરા લોકોની સ્કૂલનું ટેન્શન બધાને, એટલે ઘરે બી સરખું જવાય નહીં કોઈને, અને આપણે જઈએ તો બીજાને ટાઈમ નહીં હોય. એટલે
પછી સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધી દીધી. તો પાર્થભાઈ કહે કે ના પહેલાં મને બાંધો. તો પછી મને પછી ડિસાઈડ કરે કે ના મમ્મા મને આ જ બાંધવું. તો પછી પહેલાં એને રાખડી બાંધી. એને બહુ એક્સાઇટમેન્ટ હતી કે રાખડી મારે બંધાવવાની જ છે એમ. એને કોણ બાંધે તો હજી એટલો આઈડિયા નથી. એમ બધા જ રાખડી બાંધી શકે એમ એકબીજાને. એટલે બધા માસી લોકો પાસે બી એને રાખડી બંધાવી અને મારી પાસે તો પહેલાં બંધાવી કે મમ્મા મને બી રાખડી બાંધવાની. તો પછી સૌથી પહેલાં એને રાખડી બાંધી એટલે એ તો બહુ ખુશ થઈ ગયો. છોકરા લોકોને આપણે બી નાના હતા ત્યારે આપણને કંઈ અલગ જ એક્સાઇટમેન્ટ હતી. એટલે એવી રીતના છોકરા લોકોને બી એમ કે નહીં મજા આવે. પછી મને પગે લાગ્યો. છોકરા લોકોને આવું શીખવાડવું જ જોઈએ નાના ત્યારથી. પછી મોટા થઈને તો ક્યાં શીખવાનું. એટલા માટે જેવી રીતે આપણે રહીશું એવી રીતે છોકરા લોકો રહેશે આપણે. અને આજે તો એના આવશે માસીનો છોકરો એનો, એટલે મજા પડી જશે એને. તો આજે આખો દિવસ બસ રમવાનું. પછી ભાઈને રાખડી બાંધી દીધી. આ મોમેન્ટ એક એવી હોય ને કે આપણને આમ જે ભાઈ બહેન પ્રત્યેનું એમ એક લાગણી હોય ને કે શું કહો હવે, મારા માટે તો કંઈ એમ અલગ જ ફિલિંગ હોય એ દિવસે. પછી ભાઈના આરતી ઉતારી અને પછી આમ મને આમ થોડું કંઈ વધારે જ એટેચમેન્ટ હોય ભાઈ પ્રત્યે, એટલે થોડું ઇમોશનલ બી થઈ જવાય. એટલે કંઈ વધારે બોલી નહીં શકાય. પણ એમ આઈ લવ યુ એમ ભાઈ. તો પછી આ મોમેન્ટ એટલી સ્પેશિયલ હોય ને કે રક્ષાબંધન અને ભાઈબીજ સ્પેશિયલ. અમારા 2 કાકાના છોકરા છે અશાંતના. એ લોકો જોડે પણ એટલો સારો બોન્ડ છે ને કે આમ આ 3 ભાઈઓ આમ શું કહેવાય આમ પિલ્લરની જેમ હોય ને એ રીતે. આમ અત્યાર સુધી આમ નાના ત્યારે મોટા થયા ત્યાં સુધી શું કહે એમ આવો જ બોન્ડ રાખે ભગવાન. હસી મજાકમાં બધાને રાખડીઓ બાંધી અને અમારા મોટા પપ્પાના છોકરી છે એના આવશે જ મેરેજ થયા છે. તો એ રાખડી બાંધવા માટે આવી છે. તો પછી એટલી જ આવી હતી. એટલે પછી અમે એની સાથે વાત કરતા હતા કે જીજુને નહીં લાવી. પછી આ રીતે બધા જતા હતા તો બધાને મીઠાઈ આપી અને બધા વાતો કરતા હતા. અમારા ભાઈ છે, મોટા ભાઈ, બેન છે, એનો છોકરો છે. પછી પપ્પાને
રાખડી બાંધતા હતા ફોઈ. નાના ફોઈ હજી આવ્યા નહીં હતા, આપણે રાહ જોઈને પછી એમને બાંધી દીધી રાખડી. અને પપ્પા કહેતા હતા કે શ્લોક પણ બોલવો પડે એમ. તો પછી અમે હસતા હતા અને આ લોકો બેની મસ્તી ચાલુ રહી ગઈ હતી રમવા માટે. ડફાની છોકરી છે. અને પછી આવીને ગળે પર રાખડી બાંધી દીધી બધા ભાઈ લોકોને. ને એ અમારા સર્કલમાં આમ નાની છે, અમારા ભાઈ બહેનમાં. એટલે ને બધા ચોખા નહીં લગાવાય, ચાંદલો જ લગાવાય. એની સાથે વાત કરીને આમ એટલો ખુશીનો માહોલ હતો ને. હવે લગન કરાવવાની ઉતાવળ એટલે બેન લોકો ચોખા લગાવ્યા કરે. કાકાનો છોકરો, ભાઈ આ બાજુ જો ને તાર તો મોડું જ નહીં દેખાય. પછી અહીંયા માસી પાસે પણ રાખડી બંધાવી લીધી પાર્થુભાઈએ. એ બતાવ આ બાજુ. માસી પણ લાવ્યા હતા, બાંધી લે પછી બધ સ્પેશિયલ રાખી. તો એને તો બહુ જ એક્સાઇટમેન્ટ માસી લોકોએ બહુ બાંધી દીધી એટલે મને બાંધતા છે રાખડી. હવે બતાવ. હાય 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 બહુ મસ્ત દેહું. ના જો. અને આ મારા નાના ફોઈનો છોકરો છે મેહુલ, એને રાખડી બાંધી હતી. મારે પણ બાકી જ હતી એટલે પછી મેં પણ બાંધી દીધી રાખડી. અને હજી તો મોટા પપ્પાના ઘરે જવાનું હતું, તો પછી અમે ફોઈ લોકોને બધા જોડે જ જઈએ એમ કરીને હું રાહ જોતી હતી. એટલે એ લોકો આવ્યા પછી બધાએ રાખડી બંધાવી. પછી અમે નીકળી ગયા મોટા પપ્પા લોકોના ઘરે જવા માટે. ને આજે વરસાદનું વાતાવરણ હતું, પણ એટલો બધો વરસાદ વાતાવરણ એકદમ થઈ ગયેલું, પણ વરસાદ આવ્યો નહીં. આ બંને મારા ફોઈ છે. પાછળ છે મોટા ફોઈ છે, ને આગળ ચાલે એ નાના ફોઈ છે, રેખા ફોઈ ને દક્ષા ફોઈ. પછી અમે પહોંચી ગયા. સૌથી મારા મોટા ભાઈ છે ને મહેશભાઈ, એમના ઘરે. મહેશભાઈને એ લોકો પણ ભાભી લોકો પણ જવાના હતા, અમારી જ રાહ જોતા હતા. તો પછી કે બસ નહીં મળી કે શું આટલી લેટ આવી એમ કરીને હસતા હતા. પછી એ લોકો પણ જવાના હતા એટલે રાખડી બાંધીને પછી અમે ત્યાંથી પણ ફોઈ લોકોએ બી રાખડી બાંધી. મોટા પપ્પા છે એમને, એને પણ રાખડી બાંધી. અને આ નાના ભાઈ છે વિજયભાઈ, એમને પણ રાખડી બાંધી. એ લોકો પણ જવાના જ હતા ભાભીના ઘરે. ભાઈ લોકો પણ અમે જઈએ તો પછી ફ્રી થાય એટલે પછી જઈ. એવી રીતે રાખડી બાંધી અને પછી અમે બીજા કાકાના ઘરે જવા પણ નીકળી ગયા. ત્યાં પણ ભાઈ લોકો રાહ જોતા હતા એટલે પછી અમે બધાને મીઠાઈ આપી. આ મોટા મમ્મી છે અને આ ભાભી છે. બેને પણ રાખડી બાંધી દીધી. પછી બધા બીજા ભાઈના ઘરે. આ પણ મારા મોટા પપ્પાનો છોકરો છે. એમને પણ રાખડી બાંધી દીધી, મીઠાઈ ખવડાવી. અને પછી વધારે વખત બેસવા જાય તો પછી બોલે બધાના ઘરે જવાનું હોય એટલે. હા તે તો સુરત ગયેલી મેં. રાખડી બાંધીને અમે નીકળી ગયા. કાકાનો છોકરો છે, બાજુમાં કાકા બેઠા છે, એમને એને રાખડી બાંધી. અને ત્યાં કાકી લોકોએ નાસ્તો પણ બનાવેલો હતો. નાસ્તો શું જમવાનું જ છે, પૂરીને શ્રીખંડ. તો કાકી લોકો કહેતા કે આજે તો નહીં જમવાનું છે. તો પછી અમે શ્રીખંડ પૂરી ખાઈ લીધી બેસીને. મસ્ત હતું, ટેસ્ટી.
ખાઈને પછી બીજા મોટા પપ્પાના ઘરે બી જવા માટે નીકળ્યા. તો આદિવાસી દિવસ હતો આજે, એટલે આ રેલી નીકળેલી હતી મસ્ત. પછી અમે બધા મોટા પપ્પાના છોકરાના ઘરે જવા નીકળી ગયા હતા. ભાઈઓ જેટલા બધા છે ગરબી અડધા તો કંઈ કામથી બગડ્યા હતા, એટલે આજે રહેવાની હતા, એટલે જેટલા મળ્યા એટલાને બાંધી દીધી રાખી. પછી પાછો સેકન્ડ રાઉન્ડ મારશું. મેં લે કેટલા બધા પછી યાદ આવ્યું એ પણ બેસી રહેલા હતા. બધા કોઈ લોકો આવે એટલે ઘરે હતા. બેને પણ રાખી બાંધી આમ જ હસી મજાક કરતા કરતા આખો દિવસ કાંઈ ખબર જ નહીં પડે. આ દિવસે બધા મજા આવે પડે કે નહીં. સ્પેશિયલ હોય. પછી ઘરે આવીને બધા જમવા બેસી ગયા. શાક રોટલી દાળ ભાત અને વડા. આજે તો ભાઈ લોકોએ કીધું કે તમારો દિવસ એટલે અમે જણાવ્યું, અને આ થોડું પછી ફોટોશૂટ કર્યું. અને તો આવી જ રીતે